જય શ્રી સ્વામિનારાયણ. આ લોકડાઉન થયા પછી બે પ્રશ્નો તો ગાયબ જ થઈ ગયા. ક્યાં છો અને ઘરે ક્યારે આવશો? અમુક તો સવારમાં 7 થી 9 એટલા ફોર્મમાં બહાર ફરે છે જાણે કેમ કોરોના 10 વાગે ઉઠતો હોય. અને હવે તો ઊંઘ એટલી બધી થઈ ગઈ છે કે સ્વપ્ન હોય રિપીટ આવે છે. હમણાં ઓશીકું બોલ્યું કે ભાઈ ઊભો થા, તો હવે હું થોડી વાર આરામ કરું. આજ સવારેથી ચાલુ કર્યું. ઘરમાં 8 ગરોળી, 4 દેડકા, 75 મચ્છર, 85 માખીયું, 8-10 વંદા, ઘણું બધું હતું. બોલો, આજ ખબર પડી કેટલા બધા છે ઘરમાં. આપણે ક્યાં એકલા જ છે. જલસા કરો, તમે ગણો, જો મજા આવશે. બાકી રહેવાનું ઘરમાં, બહાર તો નીકળવું જ નથી. ગમે એ થાય. ઘરે રહો, સુરક્ષિત રહો અને ઘેર બેઠા તીરથ કરો. પૂજ્ય ગુરુ મહારાજ શ્રીદેવ કૃષ્ણદાસજી સ્વામી એક બહુ સરસ વાત કરે. હાર્ટ એટેક લોહીનું પરિભ્રમણ અટકી જવાથી નથી આવતો, પરંતુ હાર્ટમાં રહેલા જ્યારે એટેક કરે ને ત્યારે આવે છે. માણસ મુસીબતમાં નથી હારતો, પરંતુ મુસીબતમાં પોતાના લોકો જ્યારે સાથ છોડી દે છે ને ત્યારે હારી જાય છે. સ્વાર્થ ભરેલા સંસારમાં બનવું હોય ને તો સારથી બનજો, પણ સ્વાર્થી નહીં બનતા. બનવું હોય તો યોગી બનજો. કદાચ યોગી બનીએ ન બનીએ, પણ બીજાને ઉપયોગી તો બનજો. એક સોનીની દુકાન અને સામે જ લુહારની કોટ. લુહાર કંઈક કામકાજ કરતો હશે અને લોઢાનો ટુકડો ઉડી અને સીધો જ સોનીની દુકાનમાં. એમાં સોનાનું બિસ્કિટ પડેલું ને એની બાજુમાં જઈને પડ્યો. એટલે સોનાના બિસ્કિટે લોખંડના ટુકડાને પૂછ્યું, તું તો અવાજ બહુ કર, તને લુહાર ટીપે છે, અમને પણ સોની ટીપે છે, પણ અમે એટલો બધો અવાજ નથી કરતા. અને ત્યારે લોખંડના ટુકડાએ બહુ સરસ જવાબ આપ્યો, ભાઈ તને છે ને પારકા લોકો ટીપે છે અને અમને તો અમારા ટીપે છે, એટલા માટે દુઃખ બહુ થાય છે અને એટલા માટે અમે અવાજ કરીએ છીએ. આખી દુનિયામાં માણસ થાકી જશે, પણ ઘરે આવશે ને ધરતીનો છેડો, ઘર બધો જ થાક ઉતરી જશે. પણ જો ઘરમાં માણસ થાક્યો પછી એનો થાક દુનિયામાં ક્યાંય નહીં ઉતરે. એક નજીવા સ્વાર્થ માટે માણસો વર્ષોથી સચવાયેલા સંબંધોને પણ તોડી નાખતો હોય છે. અને આ દુનિયામાં સંબંધોથી મોટી વસ્તુ કોઈ નથી. જ્યારે સમય આવે ને ત્યારે માણસની પરખ થતી હોય છે. શાસ્ત્રકારોએ લખ્યું છે કે ગરીબીમાં પત્નીની ઓળખાણ થાય, મુસીબતમાં મિત્રની ઓળખાણ થાય. સમયની વાત છે અને ત્યારે માણસ હારી જતો હોય છે. એક બહુ સરસ આજે વાત કરવી છે. એક શેઠને ત્યાં 2 નોકરાણી કામકાજ કરતી હશે. એમાં એક જે નાની નોકરાણી હતી ને એને હીરાનું પેકેટ મળ્યું. એણે જોયું ખોલીને, એટલે એણે મોટી નોકરાણીને બતાવ્યું કે મને હીરાનું પેકેટ મળ્યું. એટલે મોટી નોકરાણીએ એ હીરાનું પેકેટ લઈ અને ઘા કરી દીધું કે નકલી હીરા છે. એટલે નાની નોકરાણી અંદર ગઈ, તરત જ હીરાનું પેકેટ મોટી નોકરાણીએ લઈ લીધું. એ મોટી નોકરાણી સોનીની દુકાને હીરાનું પેકેટ લઈને આવી અને સોનીને હીરા બતાવ્યા. એટલે સોનીએ પણ એમ જ કર્યું, આ નકલી હીરા છે એમ કરીને ફેંકી દીધા. નોકરાણી જતી રહી. એટલે સોનીએ બધા હીરા લઈ લીધા. એ સોની સાચા ઝવેરી પાસે ગયો અને સાચા ઝવેરીને એ હીરા બતાવ્યા. સાચા ઝવેરીએ પણ એમ જ કર્યું કે આ તો નકલી છે એમ કરીને ફેંકી દીધા. ઝવેરીએ જેવા હીરા ફેંકા અને
હીરા પડતાની સાથે તૂટી ગયા. સખતમાં સખત પદાર્થ હોય ને તો હીરો છે, પણ છતાં એ જમીનમાં નીચે ફેંકા અને તૂટી ગયા. અને એ વખતે ભગવાન સાક્ષી ભાવે એવું બોલ્યા કે નોકરાણીને જ્ઞાન નહોતું કે આ સાચા હીરા છે ખોટા હીરા છે, એટલા માટે એને ફેંકી દીધા, સમજાય છે. સોનીને કદાચ ખ્યાલ નહોતો કે આ સાચા હીરા છે ખોટા હીરા છે, એને ફેંકી દીધા. પણ આ હીરા એટલા માટે તૂટી ગયા કે ઝવેરી તમે જાણતા હોવા છતાં પણ તમે આ ફેંકી દીધા ને, એટલા માટે હીરાને બહુ દુઃખ થયું અને હીરા તૂટી ગયા. જ્યારે સમય સારો હોય ત્યારે બધા જ સાથે હોય છે, પણ જ્યારે દુઃખનો સમય આવે, વિકટ સમય આવે અને એ જ્યારે પડખે ઊભો રહે ને ત્યારે એ જ સાચો સંબંધી છે. નાની મોટી મુશ્કેલીઓ આવે અને તરત સાઈડ થઈ જાય. આ સ્વાર્થ ભરેલા સંસારમાં તો આ સાહજિક છે. વર્ષોથી આપણે કહેવત સાંભળતા આવીએ છીએ કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. હવે થોડું ડિજિટલાઇઝેશન થયું, નેટ વગરનો નટિયો અને નેટે નટવર લાલ. જ્યાં સુધી માણસને સ્વાર્થ હશે ત્યાં સુધી આવશે. પણ સાચી મિત્રતા, સાચો સંબંધ એ છે કે ગમે એવા સમયે પણ એમની પડખે ઊભું રહેવું. जब विश्वास टूटता है तब आवाज नहीं आती, लेकिन दर्द बहुत होता है. અને આજે સમાજમાં માણસ છળ, કપટ, દગો આ તો માણસ માટે સામાન્ય વાત થઈ ગઈ. પોતાના એક નજીવા સ્વાર્થ માટે, થોડી એવી લાલચ માટે માણસ વર્ષોથી સચવાયેલા સંબંધોને પણ તિલાંજલિ આપી દેતો હોય છે. અને આ લોકડાઉનમાં ઘરે બેઠા બેઠા આના વિશે ચિંતન કરીએ અને તમામ પ્રકારનો સ્વાર્થ છોડી અને સંબંધો નિભાવતા શીખીએ. એ જ સાચી સંબંધોની ગરિમા અને એ જ આપણા વ્યક્તિત્વનું મૂલ્યાંકન અને સાચી ઓળખાણ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.